દાહોદમાં વૈકલ્પિક પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવાની માંગ. દાહોદના ચાલોદ નગરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ચાલોદ પોલીસ દ્વારા વાહન ચાલકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક રાહદારીઓને હાલાકી પડી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ચાલોદ નગરપાલિકા પાસે વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર, દાહોદ. આજે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરી રહ્યા છે કે વૈકલ્પિક ધોરણે તાત્કાલિક ઝાલોદ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા બાબત. એટલે કે ઝાલોદ શહેરની અંદર આજે બહુ મોટી સમસ્યા છે પાર્કિંગને લઈને. અત્યારે ગ્રામ્ય લેવલ પર જે મધ્યમ વર્ગના કે સામાન્ય જે લોકો પોતાના કામ અર્થે ઓફિસના કામો હોય, દવાખાનાના કામો હોય કે અન્ય કોઈ પણ કામો માટે શહેર તરફ આવતા હોય છે, ત્યારે અહીંયા જે પાર્કિંગના વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તાઓ પર 2 મિનિટ કે 5 મિનિટ માટે વાહન પાર્ક કરી અને પોતાનું કામ કરવા જાય છે, ત્યારે પોલીસ પોતાના એક્શનમાં આવી અને એમના પર મેમો જેમ મન ફાવે તેમ ફટકારી અને વાહન ત્યાંથી ઉપાડી લઈ જવામાં આવે છે. એટલે આના ઉપરથી કે જે શહેરની અંદર જે વેપારી વર્ગ છે એમને પણ માઠી અસર પડી રહી છે, તેમજ આમ જનતાને પણ બહુ તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે અમે એવી રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, કારણ કે આવનાર સમયની અંદર હોળીના તહેવારો જેવા મોટા તહેવારો આવે છે, ત્યારે આ વ્યવસ્થા ના કરવામાં આવે ત્યારે આમ જનતા લૂંટાવાનો પ્રશ્ન ભઈ રહેલો છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.